આ બાજુ હતું એટલે આમ ડાબી બાજુ જૂનું હતું અને બે એક જેવા જૂના. આપ જોઈ રહ્યા છો કેનેડાનું હેમિલ્ટન સિટી. નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. સામે જે હાઉસ બતાવેલું છે તે મારી ડોટરે નવું જ ખરીદ્યું છે અને સામે આપ જોઈ રહ્યા છો મેઇન રોડ આવેલો છે, વાહનો જઈ રહ્યા છે અને નવા હાઉસમાં કારીગરો અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ અહીં કામ કરતા હોય છે એનો મેં વિડીયો બનાવેલો છે અને જે કંઈ નજરે જોયેલું છે ટેકનોલોજીને લગતું એનો સ્પેશિયલ ટેકનોલોજીને લગતો જ અહીં વિડીયો બનાવવામાં આવ્યો છે, તો ખાસ અંત સુધી જોજો. અહીં ઓટોમેટિક ગેરેજના ડોર છે જે રિમોટ કંટ્રોલથી ચાલે છે. ગાર્બેજના ટ્રક, પેટ્રોલ પંપ, ગ્રાસ કટિંગ મશીન જે જોયેલા છે એ અહીં ખાસ વિડીયોમાં બતાવ્યા છે અને એની ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે એ પણ ખાસ આપણે અહીં જોવાના છીએ, આ વિડીયોમાં બતાવવાના છીએ. આપ જેકેટનું સામે જોઈ રહ્યા છો જે કપબોર્ડ આવેલું છે એની બાજુમાં જ એક ડક આવેલી છે કોર્નરમાં વ્હાઇટ કલરની, જે આપ જોશો. અને એ જે ડક આવેલી છે, આ વ્હાઇટ કલરની ડક આવેલી છે, એ ડક લગભગ 3 માળનું ઘર છે, એમાં લગભગ 20 ડક આવેલી છે. એને ક્લીન કરવાનું પણ લગભગ 3 વર્ષે બનતું હોય છે. તો આપણે અહીં ડક ક્લીન કરવા માટે પણ કારીગરોને બોલાવેલા છે, એનો પણ વિડીયો આપણે બતાવવા જઈ રહ્યા છીએ. ડકથી ઘરના વાતાવરણને મેનેજ કરવામાં આવે છે. વિન્ટરમાં ગરમ એર આવે છે આ ડકમાંથી અને સમરમાં ઠંડી એર આવે છે. એક નજર આપણે અહીં હોલ અને કિચનમાં પણ નાખીએ. અહીં કિચનમાં ફ્રીઝ, ડિશવોશર, ગેસ, ઓવન એ બધું કિચનનું ફર્નિચર ફરજિયાત હોય છે. અને બીજું કદાચ આપણને ન આપેલું હોય તો એ પરચેસ કરવાનું રહે છે. સામે સ્વિચ આપેલી છે, તેનાથી પણ દરવાજો ખુલી શકે છે અને બંધ થઈ શકે છે. અહીં વધારાનો સામાન પણ એક સ્ટેન્ડ હોય છે, નાના નાના હૂક અને સ્ટેન્ડમાં રાખવામાં આવે છે. અહીં કારીગરોને લગતા નાના કામ જાતે કરવામાં આવે છે, એટલે નાની સાધનોની કીટ પણ લોકો વસાવી લેતા હોય છે અને લગભગ ઘરે હોય છે. ગામડામાં ઢાળિયામાં જે ઉપર માચડો કહે છે એવી વ્યવસ્થા પણ જો ગેરેજમાં ઉપર આપેલી છે, ત્યાં પણ સામાન રહી જાય છે. એક્સરસાઇઝનું મશીન છે, એ પણ અહીં આપણે રાખેલું છે. આ છે ઘરની વ્યક્તિ જે જાતે કંઈક કામમાં મશગુલ છે. આ છે ગરાજ ડોર માટે આવેલા કારીગરો. એ સીડી પણ લઈ આવે છે પોતાની આ વેનની અંદર અને એ પોતાના સાધનોથી જ કામ કરે છે અને ઝાડુ અને સુપડી પણ સાથે રાખે છે અને એ ક્લીન કરીને જાય છે.
આ હવે ડક ક્લીન માટે બીજા કારીગરો આવી ગયા છે. આ એની વેન છે. ખૂબ જ જાડા પાઇપ છેક બેઝમેન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. 3 માળ સુધી કામ થાય છે. એની 20 જે એની ડક છે એને ક્લીન કરવામાં આવે છે અને એની અંદર ખૂબ જબરદસ્ત એનું મશીન હોય છે જેનાથી એ ક્લીન થાય. સામે જોઈ રહ્યા છો એ ગ્રાસ કટિંગનું મશીન છે. એને આપણે ઘરની સામે એક્ઝેક્ટ દૂરથી આપણે એને લીધેલું છે. આ છે બાજુમાં પાર્ક આવેલો છે, એનું આ ગ્રાસ કટિંગનું મશીન પાર્કમાં ચાલી રહ્યું છે. અહીં પાર્કમાં ગ્રાસ કટિંગ બહુ નિયમિતતાથી થાય છે અને પાર્ક બહુ જ સરસ રીતે એને મેનેજ કરવામાં આવે છે અને ક્લીન રાખવામાં આવે છે. આ છે ગાર્બેજનું વાહન. પાછળ આપણે ગાર્બેજ નાખીએ તો એ ઓટોમેટિક રીતે આગળ ધકેલાઈ જતું હોય છે. આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપરના વાહનો જે લઈ જવામાં આવે છે. આને પણ આપણે ટેકનોલોજીના કહીએ તો શું કહીએ? જો રફ ગાડી ખરાબ છે એને પણ ટેકનોલોજીથી લઈ જવામાં આવે છે. બે એક જેવા જૂના જેવા નહોતા, પાછળ બહુ લાંબુ આપ જોઈ રહ્યા છો કુરિયરની વેન, જે ઓટોમેટિક રીતે એની વેનની નીચે એનું સ્ટેપ હોય છે એ ઓટોમેટિક રીતે નીચે આવી જાય છે અને એના સ્ટેન્ડમાંથી એ લોકો નીચે સામાન સ્ટેન્ડમાં લઈ જશે. અહીં આપણે દૂરથી વિડીયો લઈ શકીએ, એટલે જેટલું દેખાય છે એટલું હું દૂરથી બતાવવાની કોશિશ કરીશ. આપણે એનું પર્સનલ નજીક જઈને આપણે વિડીયો ના લઈ શકીએ, એટલે આપ આ દૂરથી જોઈ શકો છો. આ છે અહીંનું પેટ્રોલ પંપ. અહીંના પેટ્રોલ પંપને ગેસ કહેવામાં આવે છે અને ગાડીમાં જાતે પેટ્રોલ ભરવાનું હોય છે. આ છે મારી ડોટર, એ પેટ્રોલ ભરી રહી છે પોતાની ગાડીમાં. આપ એ ટેકનોલોજીને પણ આપ જોઈ શકો છો. આ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ પાછળ ગ્લાઇડ વોશ સેન્ટર આવેલું છે ગાડીનું, કે જ્યાં ગાડી ઓટોમેટિક વોશ થાય છે બહારથી, અને એ બહુ રસપ્રદ છે. એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. આ વિડીયો ઘણો લાંબો થવા જઈ રહ્યો છે, એટલે હવે પછી આપણે એ બીજા વિડીયોમાં આપણે બતાવશું મિત્રો. અહીં ગેસનો ભાવ રાત્રે 9, 10, 10:30 વાગ્યા સુધીમાં બધા કરતાં ઓછો હોય છે, એટલે ભરાવવો વધારે રાતે સારું પડે છે. અહીં પેટ્રોલ પંપની સામે જે શોપ દેખાય છે એમાં લોટરીની ટિકિટો પણ રાખવામાં આવે છે. અહીંના લોકો લોટરી પણ ખૂબ લેતા હોય છે અને અહીંની ગવર્મેન્ટ છે ને એ લોટરીને પણ ખૂબ પ્રોત્સાહન આપે છે અને એમાંથી એ સારું એવું કમાય છે. ચેનલને સપોર્ટ કરવા બદલ
આભાર. કેનેડાની લાઈફ વિશેના નવા વિડીયો સાથે આપણે અહીં મળતા રહીશું. બાય બાય.